પ્રભુ એ ગોપીઓના સાથે રાસ કરી રહ્યા છે. ગોપીઓને પરમ સુખ ભગવાને પ્રદાન કર્યું છે અને એટલામાં જ ગોપીઓના મનમાં અહંકાર આવ્યો कि हम कितने भाग्यशाली है कि भगवान स्वयं हमारे साथ रास करते हैं. ઠાકોરજીને કોઈનો અહંકાર ગમતું નથી. નારદજીને અહંકાર આવી ગયો હતો. नारदजी ने वो अहंकार આવી ગયો कि मैंने काम के ऊपर पूर्ण विजय प्राप्त कर लिया है. मेरे जैसा इस विश्व में काम विजयी आदमी कोई है ही नहीं. भगवान के नारद जी, તમે નારાયણ 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 નું જપ કરતા હો છો, આ અહંકાર ક્યાંથી આવી ગયો તમારામાં? હવે ભગવાને મનોમન નક્કી કર્યું કે આ નારદને પણ સીધો કરવો પડશે. જ્યારે હું કોઈનો અહંકાર ન ચલાવું તો નારદનો કેમ ચલાવું? ભલે એ મારો ભક્ત છે, પણ ભક્તિમાં અહંકાર એ દૂધમાં એક ટીપું લીંબુ નાખવા બરાબર છે. એ ભક્તિના દૂધને ફાડી કાઢે છે. તો નારદજીની એકદમ બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. એવી એક સુંદરીમાં ફસાયા. દિવસ રાત સુંદરી 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 સુંદરી. એ આમ આંખ બંધ કરે નારાયણ બોલે તો સુંદરી દેખાય, ઊંઘ સુવા જાય તો સુંદરી દેખાય. હવે તો એવો સુંદરીમાં ચિત્ત લાગ્યો કે પરણવાની ઈચ્છા થઈ. એટલે ભગવાન પાસે આવ્યા. ભગવાન પ્લીઝ, હું આ સુંદરી સાથે પહેલી વાર મળવા જઉં છું. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. મને એક એવું સરસ રૂપ આપ આપી દો કે મારા આના સાથે લગ્ન થઈ જાય, મારું સંસાર ચાલુ થઈ જાય. નારદજી, તમે સંસાર? ના ભગવાન પ્લીઝ, આ મારી એક ઈચ્છા છે. અને ભગવાને એમને રૂપ આપ્યું. સુંદરી પહેલી વાર એમને મળી, મોઢું જોઈને ભાગી ગઈ. એવી ભાગી જેમ કોઈ આશ્ચર્ય જોયું હોય. નારદજી આવીને ઘેર કાચમાં મોઢું જોયું, વાંદરાનું મોઢું હતું. नारद जी भगवान साथ झगड़ गया. भगवान ये आपने मेरे साथ बहुत गलत किया है, मेरे साथ ना इंसाफी की है, ये बहुत गलत कहला है. मैंने आपका रूप मांगा था, आपने किसका रूप पकड़ा दिया? भगवान के तारे मांगવું જોઈએ ને કયું રૂપ જોઈએ? સ્ટોકમાં અવેલેબલ હતું, આપી દીધું. પ્રભુ પરણવા જતી વખતે કે વાંદરાનું રૂપ અપાતું હોય, પછી બુદ્ધિ ठिकाने આવી नारदजीની. भगवान के ये लीला इसलिए मैंने की क्योंकि तुम्हारे चित्त में वो सुंदरी पैदा हो गई, काम पर तुमने विजय पा लिया, ऐसा भाव पैदा हो गया, इसलिए मैंने तुम्हारे चित्त में वो सुंदरी पैदा की. नारद जी नो अहंकार भगवान ने चलाव्यो નથી. તો ગોપીઓના મનમાં અહંકાર આવે કેમ ચાલે? અને એટલે જ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. બહુ ઊંડાણપૂર્વક જ્યારે આપણે સમજીશું કે ભગવાન ક્યાં અંતર ધ્યાન થયા, ગોપીના અંતઃકરણમાં થયા. હવે જો ગોપીના અંતઃકરણમાં જો ભગવાન એમને સાક્ષાત અનુભવ કરાવે તો પછી શોધવાની જરૂર શું છે? લાકડામાં અગ્નિ છે, પણ એ લાકડાના અગ્નિને પ્રજ્વલિત કરવા માટે એને કોઈક અગ્નિની ચિંગારી જોઈશે. બહારથી એને અગ્નિ સ્પર્શશે તો અંદરની અગ્નિ પેદા થશે. એમ આપણા અંદર પણ એ અગ્નિ છે, પણ એને ક્યાંક સ્પર્શ જોઈશે ચિંગારીનો, તો એમાંથી અગ્નિ ભભકશે. ભગવાન ગોપીઓના અંદર વિરાજમાન થઈ ગયા, પણ હજી પૂર્ણ અનુભવ ભગવાને પોતાનો કરાવડાવ્યો નથી. એટલે વિયોગનો અનુભવ કરાવડાવ્યો. સંતાઈ ગયા અંદર જ. બહુ સુંદર વાત મહાપ્રભુજીએ કરી કે જેમ પહેલા આપણને અગ્નિના દર્શન થાય હવન કુંડના અંદર, અને પછી અગ્નિ ધીરે ધીરે શાંત થઈ જાય તો અગ્નિ તો છે પણ પછી એ ધુવાડાનું સ્વરૂપ લઈ લે છે. એમ ગોપીઓના અંતઃકરણના અંદર એ અગ્નિ સ્વરૂપે ભગવાન વિરાજમાન થઈ ગયા છે, પણ પૂર્ણ અગ્નિ સ્વરૂપે અનુભવ ન કરાવીને એ અંતર ધ્યાન થયા. એટલે અગ્નિને સમાવી દીધી, એમાંથી ખાલી ધુવાડો નીકળે છે. પણ આ ધુવાડો એ દુર્ગંધિત ધુવાડો નથી.
આ ધુવાડો, પેલા ધૂપ સળીનો ધુવાડો, અગરબત્તીનો ધુવાડો, જે ધુવાડો પણ સુગંધ આપે. અને એ ગોપીના હૃદયમાં એ અગરબત્તીનો એવો ધુવાડો પેદા થયો, એવી સુગંધ પેદા થઈ કે ગોપી ગીત બનીને પ્રગટ થઈ ગઈ. પ્રિયજનો, આજે આ જગતમાં ગોપી ગીત છે પણ ગોપી નથી. ભગવાને સર્વ ગોપીજનો સાથે મહારાસ કર્યો. સર્વને પરમાનંદની પ્રાપ્તિ થઈ. પરીક્ષિત રાજાને પ્રશ્ન થયો, ધર્મના સ્થાપન માટે ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને ભગવાને પરસ્ત્રીને સ્પર્શ કર્યો. ત્યારે સુખદેવજી મહારાજે કીધું, રેમે રમેશો વ્રજ સુંદરી યથાર્ભક સ્વપ્રતિબિંબ વિભ્રમ. જેમ આપણો જ પ્રતિબિંબ આપણા સામે હોય અને એના સાથે અગર આપણે રમણ કરીએ તેમાં કોઈ દોષ નથી. એમ ભગવાને આ બધી જ ગોપીઓને સાક્ષાત સ્વામીની રૂપા બનાવી, કૃષ્ણ રૂપા બનાવી અને એમના સાથે રાસ કર્યો છે. એમાં કોઈ જગ્યાએ દોષ નથી, કારણ કે આ રાસ એ કામ લીલા નથી, કામ ઉપર વિજય પ્રાપ્ત કરવાની લીલા છે. ભક્તિ પરામ ભગવતી પ્રતિલભ્ય કામમ યદ્રોગમાશ્વપહિનોત્યચિરેણ ધીરઃ. સાધુ પુરુષોને જ્યારે ભગવાનના ધ્યાનમાં કોઈક વાર કામ અગર બાધારૂપ બને છે અને રાસ પંચાધ્યાયનું અગર પાઠ કરે, એનાથી એ કામ નિવૃત્ત થઈ જાય છે અથવા એ કામ અલૌકિક બની જાય છે. રાસ પંચાધ્યાયના 5 અધ્યાય એ કામદેવના 5 બાણ છે.